નંબર 3, નંબર 5 અને નંબર 7 એટલે કે કોમ્બિનેશન જો તો બૃહસ્પતિ, મર્ક્યુરી એટલે બુધ અને કેતુ, આ ત્રણનું કોમ્બિનેશન જો નથી બનવાનું તો એ માણસ ડૉક્ટરની ફિલ્ડમાં ક્યારેય જઈ જ ન શકે. એવી રીતે નંબર 5 માટે આપણે વાત કરીએ તો એની નંબર 5 એટલે બુધનો નંબર. ઓકે. એને બહુ સ્ટ્રેસ લઈને કામ નહીં કરવાનું, એને એકદમ શાંતિથી કામ કરવાનું. સપોઝ એક કોર્નર છે કે એક દિશા છે, ક્યાંય પણ બેસીને જે માઇન્ડથી કામ જે થતું હોય, બિંદાસ માઇન્ડથી, ફ્રેશ માઇન્ડથી કામ કરવાનું, એ જ માણસ મેજરલી જોવાનું સ્ટ્રેસ લઈને કામ કરતો હોય. કોઈક ને કંઈક વસ્તુ બ્રેસલેટ ને એવું બધા લોકો પહેરતા હોય છે. હમણાં હાલો મની મેકિંગ બ્રેસલેટ ની ટાઈપનું કંઈક છે, લોકો પહેરતા હોય તો ઇફેક્ટ કરે એકચ્યુઅલીમાં. એનું નામ છે મની મેગ્નેટ બ્રેસલેટ. ઓકે. મની મેગ્નેટ બ્રેસલેટ એનું નામ રાખવાનું મુખ્ય રીઝન એ છે, ન્યુમરોલોજી છે એ તમને ડિરેક્શન પ્રોવાઈડ કરશે કે તમારે કઈ ડિરેક્શનમાં જવાનું છે. આપણે ટ્રેનની વાત કરીએ કે સપોઝ તમારે હૈદરાબાદ જવું છે તો તમે દિલ્હીની ટ્રેનમાં કદાચ 1000 વાર બેસશો તો હૈદરાબાદ તો પહોંચવાના જ નથી. તમારે હૈદરાબાદ જવા માટે હૈદરાબાદની જ ટ્રેનમાં બેસવું પડશે. હેલો, ગુડ મોર્નિંગ. તો આજે આપણી સાથે છે સુજલભાઈ, તે એક ન્યુમરોલોજિસ્ટ છે. સાચું કહું તો ન્યુમરોલોજી વિશે મને કંઈ જ માહિતી નથી, પરંતુ આપણે આપણા શાસ્ત્રની અંદર ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર. તો આનું કંઈક ને કંઈક મહત્ત્વ છે જે આપણી સાથે જોડાયેલું છે, પ્રકૃતિ સાથે જોડાયેલું છે, આપણા જન્મ મરણ સાથે જોડાયેલું છે. તો અંદરથી એવી ઈચ્છા થાય કે ચાલો આના વિશે વધુ માહિતી મેળવીએ. તો આપણે એવા એક સુજલભાઈ જે ન્યુમરોલોજી વિશે ઘણું જાણે છે તેની સાથે આપણે વાતચીત કરીશું. તો સુજલભાઈ, તમારો ન્યુમરોલોજી ઉપર ઇન્ટરેસ્ટ કઈ રીતે જાગ્યો? નમસ્કાર ભાવિનભાઈ, આજે આપણે તમારા પોડકાસ્ટ થ્રુ ન્યુમરોલોજી શું છે, કઈ રીતે વર્ક કરે છે અને ન્યુમરોલોજીનું નોલેજ આપણે શું કામ લેવું જોઈએ આપણી લાઈફમાં, એની વિશે આપણે આજે ડિટેલ્સમાં થોડુંક ડિસ્કશન કરશું. અને આ મંચ ઉપર મને એક પ્લેટફોર્મ આપ્યું એના માટે પહેલાં તો તમને થેન્ક યુ. ન્યુમરોલોજી એટલે આપણે ગુજરાતીમાં જો બોલીએ એને કે ન્યુમરોલોજી શું, તો અંક જ્યોતિષ. જેમ તમે કીધું કે જ્યોતિષ શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, આવી રીતે એક ન્યુમરોલોજી છે. ન્યુમરોલોજી એટલે કે પર્ટિક્યુલરલી આપણે નંબર્સ વિશે ડિસ્કશન કરવાનું. ઓકે. જેવી રીતે જ્યોતિષ શાસ્ત્રમાં જઈએ તો તમે ક્યાંક ને ક્યાંક વસ્તુ સાંભળી હશે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ XYZ કોઈને ભાઈ ગુરુ ગ્રહ નડે છે, કોકને શનિ મહારાજ નડે છે, કોકને રાહુ નડે છે. તો આ બધું શું છે? ગ્રહ. તો જે ગ્રહ તમે એસ્ટ્રોલોજી અથવા તો અંક જ્યોતિષમ આપણે જ્યોતિષમાં તમે જોયું હોય કે તમને આ ગ્રહ નડે છે તો એક્ઝેક્ટલી ગ્રહ કઈ રીતે વર્ક કરે છે, એને ડિરેક્ટલી રિપ્રેઝન્ટ આપણે નંબર સાથે કઈ રીતે કરી શકીએ, એને ન્યુમરોલોજી કહેવાય. હવે આપણે આજે એને ડિટેલ્સમાં થોડુંક ડિસ્કશન કરશું. ઓકે. તો પહેલો મારો સવાલ એ જ છે, તમને મેં કીધું એમ કે તમારો ખાસ કરીને ઇન્ટરેસ્ટ કઈ રીતે જાગ્યો ન્યુમરોલોજીમાં? હા, હવે તમને જણાવું કે મારી એજ તો બહુ હજી નાની છે, 21 વર્ષ છે. આ એજમાં તો આપણે જોવા જઈએ તો હજી લોકો પોતાનું કરિયર સેટ કરતા હોય છે. પણ ન્યુમરોલોજી જાણવાનું મુખ્ય રીઝન એ છે કે દરેક લોકોને લાઈફમાં ક્યાંક ને ક્યાંક જગ્યાએ સક્સેસ જોતી હોય છે. લોકોના ગોલ્સ હોય છે કે મારે આ અચીવમેન્ટ સુધી જવું છે, મારે આ પામવું છે. લોકોના બહુ બધા ગોલ સેટ હોય છે, પણ લોકોની એજ એટલી બધી થઈ જાય છે, 35 વર્ષ થઈ જાય, 40 વર્ષ થઈ જાય છે, છતાં એનો જે એક ગોલ છે એ પણ લાઈફમાં લોકો પામી નથી શકતા. અને મારું અંદરથી એવું ડ્રીમ છે કે મારે અમુક પ્રકારની જે અચીવમેન્ટ્સ છે મારે બહુ થોડીક ફાસ્ટલી જોતી છે, એ પર અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી. હવે ન્યુમરોલોજીની અંદર એવા કેટલા બધા ફેક્ટર્સ આવશે કે જેના પરથી આપણે એવું જાણી શકીએ કે તમે તમારા ગોલ કઈ રીતે અચીવમેન્ટ કરી શકો, તમારી માટે ફેવરેબલ ફિલ્ડ કઈ છે, શું તમારું નામ જે છે એ તમારી ફિલ્ડ માટે બનેલું છે ખરી. આવી રીતે બહુ બધા એવા ફેક્ટર્સ છે જે આપણા લાઈફમાં ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી વર્ક કરતા હોય છે, પણ મેઇન રીઝન એ છે કે આપણને એ ખબર નથી હોતી. તો મારું મેઇન ઇન્ટરેસ્ટ એ જ છે કે મારે આટલા બધા ફિલ્ડની અંદર વર્ક કરવું છે, કેમ કે તમે જો છો કે લોકોની આઈડિયલ પ્રાયોરિટી, મેઇન પ્રાયોરિટી પૈસા હોય, ફાઇનાન્સ. જો ફાઇનાન્સ જ લોકોની પાસે આવી જાય છે જે જરૂરિયાત છે, તો પછી બીજા બધા ફેક્ટર્સમાં લોકોનું ધ્યાન જવાનું જ નથી. એટલે મારો મેઇન ઇન્ટરેસ્ટ એ જ છે કે લાઈફમાં આપણે એક એવા અચીવમેન્ટ સુધી પહોંચવું જોઈએ કે તમે ધાર્યું છે એના કરતાં પણ સૌથી વધારે તમને મળે. તો આપણો મેઇન ઇન્ટરેસ્ટ એ જ છે કે એઝ પર એક ન્યુમરોલોજી અથવા અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી આપણી માટે કઈ ફિલ્ડ બનેલી છે, તમે એક્ઝેક્ટલી શેના માટે બનેલા છો, તમારે શું કામ કરવું જોઈએ. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, લોકોની અમુક એજમાં આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 25 વર્ષમાં લોકો 500 કરોડ સુધી પહોંચેલા છે, એવા પણ એક્ઝામ્પલ છે માર્કેટમાં. અને ઘણા તમે એક્ઝામ્પલ એવા જોયા હશે કે માણસ 45 વર્ષનો થઈ જાય છે તો પણ એ એક આપણે જોયું કે EMIની સાયકલ છે, હોમ લોનની સાયકલ છે, આમાંથી માણસ બહાર જ નથી આવી શકતો.
આ બધાનું મેઇન રીઝન ક્યાંક ને ક્યાંક રીતે તો તમારા ગ્રહ તમને વર્ક કરી જ રહ્યા છે. ઓકે મેઇન ઇન્ટરેસ્ટ એ જ છે કે આપણું જે આઈડિયલ ગોલ છે ત્યાં સુધી આપણે થોડુંક ફાસ્ટલી પહોંચવું છે અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી. ઓકે, તો આ ન્યુમરોલોજીની અંદર એનો બેઝ શું છે? મતલબ કે એમાં કેટલા અંક છે, તે કઈ રીતે વર્ક કરે છે, શું છે એકચ્યુઅલીમાં એનો બેઝ? ઓકે, ન્યુમરોલોજીની આપણે જો વાત કરીએ, બેઝિકલી એનું ઓરિજિન જે કહેવાય ને, સપોઝ ન્યુમરોલોજી છે એની જેવી બીજી 4 ટર્મ છે. એનું મેઇન ઓરિજિન કહીએ ને તો ઓકલ્ટ સાયન્સ. ઓકલ્ટ સાયન્સ એટલે જે આપણે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હોય તો ગ્રહોની દશા, ગ્રહોની મહાદશા, ગ્રહોની ગતિ, ગ્રહોનો વેગ, ગ્રહોની ધરા, આ બધા ઉપરથી મુખ્ય છે ને 5 એવી ટર્મ બનાવવામાં આવેલી છે. પહેલું વાત કરીએ તો આપણે એસ્ટ્રોલોજી, જેને જ્યોતિષ કહી શકીએ. બીજું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર. ત્રીજું છે ટેરોટ કાર્ડ રીડિંગ, એ પણ લોકો પણ બહુ માને છે. અને એની સિવાય છે એક જ્યોતિષ અને વાસ્તુકલા. વાસ્તુ એટલે બેઝિકલી આપણે વાત કરીએ તો 3D ડાયમેન્શનની અંદર આપણે કોઈ પ્લોટ લઈએ છીએ, જમીન લઈએ છીએ, મકાન લઈએ છીએ, તો એની પહેલાં જ આપણે એવી ડિરેક્શન અને કોર્નર જોતા હોઈએ છીએ કે કયા કોર્નર અથવા તો કઈ ડિરેક્શન આપણા માટે કઈ વસ્તુ માટે બનેલી છે. તો એવી એક આ ટર્મ છે ન્યુમરોલોજી. આ 5 વસ્તુમાં જાતા પહેલાં મેઇન વસ્તુ એક જ આવે છે, આપણી ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ. કેમ કે દુનિયામાં આપણે વાત કરીએ તો 800 કરોડ લોકો છે. 800 કરોડ લોકો ક્યાંક ને ક્યાંક એક પર્ટિક્યુલર જન્મ તારીખથી જન્મેલા છે. તો આ જે જન્મ તારીખ છે એની અંદર મુખ્ય 2 નંબર છે. એક કહેવાય મૂળાંક નંબર અને બીજો છે ભાગ્યાંક નંબર. તો આ નંબર ઉપરથી આપણે આપણા લાઈફની અંદર જે કાંઈ પણ કેરેક્ટરિસ્ટિક ચાલે છે, જે કાંઈ આપણી સ્થિતિ છે, જે કાંઈ ઘટના ઘટવાની છે, એ બધું આપણા જન્મ તારીખની સાથે જ તે કનેક્ટેડ છે. બસ આપણે એ જાણવાનું છે કે મારી કઈ કઈ સ્થિતિ મારા લાઈફમાં ઘટવાની છે, મારી માટે ફિલ્ડ કઈ સુટેબલ છે, કયા નંબર મારે લેવા જોઈએ. જેમ તમે વાત કરી કે કેટલા પ્રકારના નંબર છે, કયા કયા નંબર છે, તો આપણે જેમ નાના હતા ધોરણમાં ભણતા તો આપણે ઘડિયા બોલતા, 1નો ઘડિયો, 2નો ઘડિયો, એવી રીતે બહુ બધા ઘડિયા છે. પણ તમે એમાં એક વસ્તુ નોટિસ કરીએ છે કે એક છે નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો મેન આ 9 નંબર જ છે. એની પછી તમે 10 બોલો છો તો પાછો 1 ઉપર જ આવી ગયો, કેમ કે 10 એટલે 1 + 0 કરો તો પાછું 1 જ છે. આવી રીતે જેટલા મુખ્ય નંબર છે એ નંબર 9 જ છે ખાલી. અને એ 9 નંબર એ તે ડિરેક્ટલી છે 9 ગ્રહ. જેવી રીતે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો નંબર 1 એટલે સૂર્યનો નંબર, ઓકે, ગ્રહોનો રાજા. નંબર 2 એટલે ચંદ્ર. આવી રીતે 9 નંબર્સને પર્ટિક્યુલરી અમુક ગ્રહ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે. હવે જે માણસ જન્મે છે, મહિનાની અંદર તમે ડેટ જુઓ તો 1 થી લઈને 31 ડેટ સુધી હોય છે મેક્સિમમ. તો લાસ્ટમાં લાસ્ટ ડેટ છે 31. તો 3 + 1 4, એ પણ પાછું 4 ની અંદર જ આવી ગયું, 1 થી લઈને 9 ની અંદર. તો મેન વસ્તુ આ જ છે કે તમારી ડેટ ઓફ બર્થ, મેન ઓરિજિન એ જ છે કે ડેટ ઓફ બર્થ ઉપરથી આપણે બધી વસ્તુ જાણી શકીએ. આપણી માટે સુટેબલ ફિલ્ડ, આપણા લકી નંબર્સ, આપણા અનલકી નંબર્સ, લકી કલર્સ, અનલકી કલર્સ, આપણા માટેનો બીજ મંત્ર કયો છે. પછી આની ઉપરથી એક વસ્તુ બનતી હોય આપણો બર્થ ચાર્ટ. એટલે મેન વસ્તુ જે છે એ છે આપણી ડેટ ઓફ બર્થ. એની ઉપરથી ન્યુમરોલોજી શું છે એ બધી વસ્તુ ડિટેલ્સમાં આપણે જાણી શકીએ. ઓકે, આ તમે જે 3-4 નામ કીધા, જેમ કે ન્યુમરોલોજી છે, પછી જ્યોતિષ શાસ્ત્ર છે, એમાં જ્યોતિષ શાસ્ત્ર મેં સાંભળેલું છે ભાઈ, કારણ કે એ ઘણા બધા લોકો એનાથી કનેક્ટેડ હોય છે કોઈ પણ રીતે. તો આ જ્યોતિષ શાસ્ત્ર છે અને ન્યુમરોલોજી છે, એ બંનેમાં શું તફાવત? જેમ તમે તફાવતની વાત કરી કે એસ્ટ્રોલોજીમાં શું ડિફરન્સ છે અને ન્યુમરોલોજીમાં શું ડિફરન્સ છે, તો એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષ કહીએ. બંને વસ્તુમાં જોશે તો આપણી જન્મ તારીખ જ છે. પણ એસ્ટ્રોલોજી જો મુજબ જઈએ તો એની અંદરથી આપણી 3 કુંડલી બનતી હોય છે. એક આવે મિત્ર કુંડલી, એક આવે લગ્ન કુંડલી ને એક આવે જન્મ કુંડલી. એમાં જે પણ કાંઈ આપણા પ્રિડિક્શન થતા હોય છે લાઈફના, એ મેજરલી લગ્ન કુંડલીમાંથી થતા હોય છે. પણ એ કેવું છે, એસ્ટ્રોલોજી છે એ થોડુંક સમજવું અઘરું છે. એમાં ગ્રહોની દશા, મહાદશા, તમે વાત સાંભળી હોય કે શનિદેવની 7.5 ચાલે છે, આ બધું કોઈ તમને એસ્ટ્રોલોજર જો જણાવે ને તો તમારે જાણવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. કે તમે સમજવાની ટ્રાય કરો તો પણ તમને થોડુંક લેટ સમજાશે. પણ એઝ પર તમે ન્યુમરોલોજી જો જાશો ને તો એ કેવું છે, એક મેથેમેટિકલ સાયન્સ છે. મેથ્સને સાથે જ તે આખું નંબર્સને કનેક્ટ કરવામાં આવેલા છે. જો તમે એની કેરેક્ટરિસ્ટિક છે, એની તમે મેજિક્સ છે, એના જે કંઈ પણ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે, જો તમે જાણી લો છો તો તમને એકદમ જ ઇઝીલી તમને સમજ પડી જશે. જેવી રીતે હું એઝ અ પ્રોફેશનલ ન્યુમરોલોજિસ્ટ છું, તો આ જ ઉંમરે આ જ વસ્તુમાં જો તમારે એસ્ટ્રોલોજી મુજબ જવું છે તો એમાં ઓછામાં ઓછા તમે 4 થી 5 વર્ષ સુધી તમે રિસર્ચ કરો, ત્યારે તમને પર્ટિક્યુલરલી અમુક ડિરેક્શનમાં અમુક વસ્તુ ખબર પડશે. અને જો એઝ પર ન્યુમરોલોજી જાઓ તો એમાં કેવું છે, થોડુંક કમ્પેરેબલ ટુ એસ્ટ્રોલોજી થોડુંક ઇઝી છે.
તમે ડિરેક્ટલી સમજી શકો છો અને ડાયરેક્ટલી તેની કેરેક્ટરિસ્ટિક તમે સમજી શકો છો. તો તમારે બીજા કોઈને સમજાવવું છે, તમારે ખુદને સમજવું છે, તો તમે થોડુંક ઇઝીલી સમજી શકશો એઝ પર ટુ એસ્ટ્રોલોજી. એટલે બંનેમાં ડિફરન્સ આમ જોવા જઈએ તો આમ મેજર ડિફરન્સ કોઈ જ નથી. બસ ખાલી આપણે એ વસ્તુ જાણવાની છે કે ગ્રહોની દશા, ગ્રહોની ગતિ કઈ રીતે આપણા લાઈફમાં વર્ક કરે છે. બાકી એસ્ટ્રોલોજી મુજબ અથવા તો ન્યુમરોલોજી મુજબ જશો, બંનેમાં રિઝલ્ટ તો તમને સેમ જ મળવાનું છે. ઓકે, આ તમે જે લગ્નનું પેલું કીધું ગ્રાફ, મેં ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયેલા છે. પેલું આમ ચોરસ ગ્રાફ જેવું ડ્રો કરતા હોય છે કંઈક, અને પછી એની અંદર કંઈક ગ્રહો ને બધું લખતા હોય છે. તો એ સમજાવો, એ શું હોય છે? ઓકે, તો તમે લોસો ગ્રીડની વાત કરી રહ્યા છો. ઓકે, લોસો ગ્રીડ આખા ન્યુમરોલોજીની અંદર જો મેઇન વસ્તુ આપણે જોવા જઈએ ને કે આપણા લાઈફની અંદર જે કાંઈ પણ અત્યારે ચાલી રહ્યું છે તો એ કોના થકી ચાલી રહ્યું છે અને કઈ રીતે ચાલી રહ્યું છે, તો મેઇન વસ્તુ છે આ લોસુ ગ્રીડ જ છે. લોસુ ગ્રીડની અંદર 9 બ્લોક આવે, એટલે કે 9 ખાના છે. જેમ મેં વાત કરી કે 9 નંબર્સ છે અને 9 ખાના છે, તો પર્ટિક્યુલરી એક નંબરને એક ખાના સાથે જોડવામાં આવે છે. હવે 9 નંબર્સ છે, 9 ખાના છે, એટલે એક ખાનાને એક નંબર્સ મળી ગયો. પણ જેટલા મેં વાત કરી કે 800 કરોડ લોકો છે, એમાંથી 10% લોકો પણ એવા નથી કે જેને 9 નંબર્સ ભરાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક નંબર મિસિંગ રહેશે ને રહેશે જ તે. પણ આ જે લોસુ ગ્રીડ જે છે ને એ તમારા ડેટ ઓફ બર્થ અને તમારા મૂળાંક અને ભાગ્યાંક નંબરથી બનતો એક ચાર્ટ છે. એ ચાર્ટની અંદર ટોટલ 8 પ્રકારની ગ્રીડ બને. એમાં અમુક યોગ હોય છે. સપોઝ આપણે વાત કરીએ તો રાજયોગ, ગોલ્ડન રાજયોગ, સિલ્વર રાજયોગ, રિયલ એસ્ટેટ યોગ, પ્રેક્ટિકલ યોગ. આ બધા યોગ ઉપરથી આપણે જે લોકોના પ્રિડિક્શન હોય ને એ આપણે જાણી શકીએ કે લોકો માટે કઈ ફિલ્ડ બનેલી છે, લોકોને કઈ ફિલ્ડમાં જવું જોઈએ, અને જે માણસ જન્મ થયો છે એની માટે લાઈફમાં કઈ કઈ વસ્તુ કે જેને એ કરવા જેવી છે. હવે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ એક બેઝિક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ એક સ્ટુડન્ટ છે, આપણે એને તે ડેટ ઓફ બર્થ ઉપરથી વાત કરીએ તો એ જે સ્ટુડન્ટની ડેટ ઓફ બર્થની અંદર જેમ આપણે લોસુ ગ્રીડની વાત કરીએ કે લોસુ ગ્રીડની અંદર જો એ સ્ટુડન્ટના નંબર 3, નંબર 5 અને નંબર 7 એટલે કે કોમ્બિનેશન જો તો બૃહસ્પતિ, મર્ક્યુરી એટલે બુધ અને કેતુ, આ 3નું કોમ્બિનેશન જો નથી બનવાનું તો એ માણસ ડૉક્ટરની ફિલ્ડમાં ક્યારેય જઈ જ ન શકે. જો એ ડૉક્ટરની ફિલ્ડમાં જશે તો એને ક્યારેય સક્સેસ મળશે જ નહીં. અને સમજો કે એને એવા એક ટોપિક ઉપર સક્સેસ મળે છે કે એને એમ લાગે છે કે નહીં હું આ જોઉં, તો એની લાઈફની અંદર જોશે ને તો એના ખાસી એવી એજ પાછળથી ચાલ્યો ગયો છે. તમે એવા જોતા જતો માણસ ડ્રોપ ઉપર ડ્રોપ લે છે, સ્ટુડન્ટ ડ્રોપ ઉપર, છતાં ડૉક્ટરની અંદર એ સક્સેસ થતો જ નથી કેમ કે એના જે નંબર છે એ ડૉક્ટર બનવા માટે બનેલા જ નથી. એટલે જે આ લોસુ ગ્રીડ છે ને એની ઉપરથી આપણે એવા 100 નહીં, 500 નહીં, પણ 1000 એવા પ્રિડિક્શન કરી શકીએ કે એ માણસ શેના માટે બનેલો છે, એને કયું કાર્ય કરાય, એને કઈ ફિલ્ડમાં જવાય. આ છે લોસુ ગ્રીડ. લોસુ ગ્રીડ ઉપરથી બધા જ યોગ બની શકે છે, કયા યોગ આપણી માટે બનેલા છે, અને જો એમાં નંબર મિસિંગ હોય છે તો એ નંબરની એનર્જી છે જે ફૂલફિલ કરવા માટે કઈ કઈ રેમેડીઝ કરવાની છે, આ બધી વસ્તુ આપણે લોસુ ગ્રીડ પરથી જાણી શકીએ. ઓકે, એટલે લોસુ ગ્રીડ મેઇન પાયો છે ન્યુમરોલોજી, જ્યોતિષશાસ્ત્ર બધા માટે છે. યસ. તો તમે જેમ વચમાં કીધું એમ કે ઘણા લોકોની એજ ચાલી જાય છે, અમુક લોકોને 25 વર્ષે સક્સેસ મળી જાય છે, અમુક લોકોને 35, 40, 45 એવા ઘણો મતલબ એજ ચાલી જાય છે. તો મારો સવાલ એ છે કે ઘણા લોકોને ઓછી મહેનત કરવાથી ઘણું બધું મળી જતું હોય અને ઘણા લોકોને બહુ જ મહેનત કરતા હોય છે, અલગ અલગ ફિલ્ડમાં દોડતા હોય છે, બહુ ફોકસ રાખે, બહુ મહેનત કરે તો બી સક્સેસ અને સફળતા નથી મળતી. તો એની પાછળ ન્યુમરોલોજી વર્ક કરે છે કે નહીં? ડેફિનેટલી વર્ક કરે છે. ઓકે, ખૂબ જ સરસ સવાલ કર્યો ભાવિનભાઈ તમે. હવે આમાં મેજરલી કેસમાં છે ને એવું જ બનતું હોય છે, જેવી રીતે આપણે ડેટ ઓફ બર્થની વાત કરીએ કે સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ બાળકનો જન્મ થાય છે નંબર 8 તારીખે. 8 તારીખ એટલે છે શનિ મહારાજ, એટલે કે એનો રિપ્રેઝન્ટ જે પ્લેનેટ છે એને સેટર્ન કહીએ. અને સેટર્ન એટલે શનિદેવનું તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જશે કે શનિદેવ બહુ અઘરા છે, શનિદેવની સાડાસાતી ચાલે છે, શનિદેવની પનોતી ચાલે છે. તો મેઇન વસ્તુ એ જ છે કે તમારે જે ગ્રહની જે ગતિ છે અને એની જે કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ, એ જાણવી ખૂબ જ જરૂરી છે. હવે જે 8 નંબરની તારીખે જે માણસ જન્મ્યો છે, હવે એ માણસ જે ફિલ્ડમાં વર્ક કરે છે એને નથી ખબર કે એ ફિલ્ડ મારી માટે બનેલી છે કે નથી બનેલી, પણ એ ઇનડાયરેક્ટલી એવી જ ફિલ્ડમાં એ કામ કરતો હશે કે જેની માટે એ સુટેબલ ફિલ્ડ છે. જેમ તમે વાત કરી કે સપોઝ જે માણસ 24 વર્ષનો છે અને એ લોખંડ, હાલો સપોઝ એક્ઝામ્પલ તરીકે જે 8 નંબર છે શનિ મહારાજ, તો એની માટે બેસ્ટમાં બેસ્ટ જો ફિલ્ડ હોય ને તો લોખંડની ફિલ્ડ. એટલે કે સપોઝ કોઈ લોખંડનું મેન્યુફેક્ચરર છે, લોખંડની કોઈ વસ્તુ બનાવે છે, કોઈ વોટ એવર કે લોખંડ રિલેટેડ કાંઈ પણ વસ્તુ કરતો હોય તો એ માણસ જો એ ફિલ્ડમાં હશે 100% એને રિઝલ્ટ મળવાનું જ છે.
અને બીજા જો એની જ કમ્પેરિઝનમાં તમે વાત કરી કે સપોઝ કોઈની એજ 40 થઈ જાય છે, 45 થઈ જાય છે, પણ એ માણસને સક્સેસ પહોંચતા એને બહુ વાર લાગે છે. હવે જે માણસ એ જે તારીખે પર્ટિક્યુલરી જન્મેલો છે, હવે એની માટે જે સુટેબલ ફિલ્ડ છે એ એમાં માણસ વર્ક જ નથી કરવાનો. હવે સપોઝ આપણે શનિદેવની જે વાત કરી કે શનિદેવ માટે બેસ્ટમાં બેસ્ટ ફિલ્ડ છે લોખંડ, એવી રીતે નંબર 5 માટે આપણે વાત કરીએ તો એની નંબર 5 એટલે બુધનો નંબર. એને બહુ ટ્રેસ લઈને કામ નહીં કરવાનું, એને એકદમ શાંતિથી કામ કરવાનું. સપોઝ એક કોર્નર છે કે એક દિશા છે, ક્યાંય પણ બેસીને જે માઇન્ડથી કામ જે થતું હોય, બિંદાસ માઇન્ડથી ફ્રેશ માઇન્ડથી કામ કરવાનું. એ જ માણસ મેજરલી જોવાનું ટ્રેસ લઈને કામ કરતો હોય, બીજી ફિલ્ડમાં કામ કરતો હોય, કન્ટિન્યુઅસલી બધે અલગ અલગ જગ્યાએ આંટા મારતા હોય, એટલે એને એ રિઝલ્ટ મળવાનું જ નથી. એટલે મેઇન વસ્તુ શું છે કે તમે એકવાર જન્મ તારીખ ઉપરથી તમારે જાણવું ખૂબ જરૂરી છે કે તમારી માટે સુટેબલ ફિલ્ડ કઈ છે. જેમ આપણે એક્ઝામ્પલ લીધું કે શનિદેવ મહારાજ છે કે એને ભાઈ લોખંડની ફિલ્ડ બેસ્ટમાં બેસ્ટ છે, તો એ એનામાં ફિલ્ડમાં વર્ક કરશે તો એને રિઝલ્ટ 100% મળવાનું જ છે. મેઇન વસ્તુ આ જ છે કે તમે તમારી કઈ ફિલ્ડ સાથે વર્ક કરો છો. જે તમારા ડેટ ઓફ બર્થ સાથે આવે છે સુટેબલ ફિલ્ડ, એમાં તમે વર્ક કરશો 100% રિઝલ્ટ મળવાનું જ છે. હવે મને એવો ઇન્ટરેસ્ટ છે કે મારે સમજી લો કે 8 નંબર નથી આવતો, હા, અને મારે લોખંડની ફિલ્ડમાં કામ કરવું છે, તો સોલ્યુશન શું છે? હા, 100% સોલ્યુશન મળે જ છે એનું. તો પહેલાં તમારે જે શનિદેવનું જે છે રેમેડીઝ એ પહેલાં તમારે 100% ફૂલફિલ કરવી પડશે. શનિદેવને પહેલાં આપણે દેશી ભાષામાં કહીએ તો મનાવવા પડશે, રાજી રાખવા પડશે. જ્યાં સુધી શનિ મહારાજ તમારાથી રાજી નહીં થાય, તમારાથી ખુશ નહીં થાય, ત્યાં સુધી તમે કદાચ ગમે એટલી મહેનત કરી લેશો અને રિઝલ્ટ નહીં મળે. એની માટે બહુ બધી રેમેડીઝ હોય છે. સપોઝ આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ઘણા લોકો તમે જોતા હશો દર શનિવારે શનિદેવના મંદિરે જાય છે, તેમને તેલ અર્પણ કરે છે, મંત્ર બોલે છે શનિ મહારાજના. પછી એની 1-2 એમ રેમેડી એવી છે કે કાગડાને ગાંઠિયા ખવડાવવાના છે. તો આવી બધી રેમેડીઝ કરવી પડશે પહેલાં. શનિદેવને રાજી રાખવા પડશે. શનિદેવને તમારે એમ સમજો કે તમે એટલા ખુશ કરવા પડશે કે શનિદેવ જ તમને સામેથી કહી દે છે, જા હવે તું આ ફિલ્ડમાં જા, હું હવે એની માટે બેઠેલો છું. મેઇન વસ્તુ આ છે. દરેક વસ્તુ પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે. જાણ્યા વગર જો કરશું તો રિઝલ્ટ નહીં જ મળે. ઓકે, એટલે આપણે જે ઘણા આપણે વાત કરતા હોય છે, કોમનલી ફ્રેન્ડ લોકો મળે ત્યારે કે ભાઈ તું મહેનત ઓછી કરે, તારા નસીબ સારા છે, એટલે એ નસીબ એટલે કે આ બસ એક્ઝેક્ટલી વસ્તુ જ આ છે. લોકો શું છે કે ડાયરેક્ટલી દોષ નસીબને દઈ દે છે. કર્મ તો માણસ કરતો જ હોય છે. આપણે ભગવદ્ ગીતાના સારાંશ ઉપરથી જઈએ તો કૃષ્ણ ભગવાન 2 જ વસ્તુ ઉપર માને છે, કર્મ અને ફળ. જો તમે કર્મ કરશો તો તમને ફળ મળવાનું જ છે, પણ તમને એ જ નથી ખબર કે તમે જે કર્મ કરી રહ્યા છો એ તમારા ડેટ ઓફ બર્થને સુટેબલ કર્મ છે. મેઇન વસ્તુ આ જ છે. ઓકે, એટલે અત્યારે તો એવું જ હોય છે લોકોને કે એકચ્યુઅલીમાં જે આપણા જેના માટે બનેલા છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે પપ્પા કોઈ બિઝનેસ ચલાવતા હોય, એ એકચ્યુઅલીમાં 7-8 પેઢીથી ચાલતો હોય, અને એની પેઢીમાં મને એવું લાગે છે કે આ ન્યુમરોલોજી એ રીતની સેટ થઈ ગઈ હોય એટલે એ સફળ થતા હોય કન્ટિન્યુઅસ હરેક પેઢી એમ. તો પછી અમુક આપણી એજની અને જેનજી જે અત્યારે જનરેશન ન્યૂ જનરેશન છે, એ લોકોને કંઈક નવું કરવું જ હોય કે ભાઈ મારે આ નહીં આ જ કરવું છે, મારા પપ્પા કરે છે એ નહીં મારે આ કરવું છે, તો એના માટે સોલ્યુશન છે. એક્ઝેક્ટલી 100% સોલ્યુશન. એટલે આ એના માટે ઘણા બધા વસ્તુ છે. અને મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા રીલ્સ હમણાં રિસન્ટલી બહુ ચાલે છે કે કોઈક ને કંઈક વસ્તુ બ્રેસલેટ ને એવું બધા લોકો પહેરતા હોય છે. હમણાં ઓલું મની મેકિંગ બ્રેસલેટની ટાઈપનું કંઈક છે, લોકો પહેરતા હોય, તો ઇફેક્ટ કરે એકચ્યુઅલીમાં? બહુ મસ્ત તમે સવાલ કર્યો, આપણે એની પર થોડુંક ડિસ્કશન કરીએ. એનું નામ છે મની મેગ્નેટ બ્રેસલેટ. ઓકે, મની મેગ્નેટ બ્રેસલેટ એનું નામ રાખવાનું મુખ્ય રીઝન એ છે, હવે બ્રેસલેટ છે એની અંદર બહુ બધા બીડ્સ આવતા હોય છે. એમાં મુખ્ય 2 બીડ્સ એ છે, એક છે સ્ફટિક એટલે કે શુક્ર, પછી બીજા છે ગ્રીન એવેન્ચ્યુઅર અને ગ્રીન ઝેડ. આ બંને રિપ્રેઝન્ટ થાય છે બુધ ગ્રહથી, મર્ક્યુરીથી. ન્યુમરોલોજીની અંદર જો તમે જાઓ તો બુધ અને શુક્ર ગ્રહ, આ બંને ગ્રહ એવા છે કે જે તમને પૈસા આપે છે, ફાઇનાન્સ તમારું પૂરું પાડે છે. અને એ ફાઇનાન્સ નહીં કે 5, 10, 50 હજાર, લાખ, કરોડ, કરોડો, અબજો રૂપિયા તમને આપશે. તમારે એની ખાલી કેરેક્ટરિસ્ટિક જાણવાની છે. મની મેગ્નેટ બ્રેસલેટ બનાવવાનું મુખ્ય રીઝન જ એ છે. એની અંદર એવા પાયરાઇટ્સ મૂકેલા છે, એવા બીડ્સ મૂકેલા છે જે તમારું ફાઇનાન્સ પૂરું પાડે છે. એની અંદર 5 બીડ્સ છે. જો આપણે વાત કરીએ તો યલો સિટ્રીન, વ્હાઇટ સ્ફટિક, ગ્રીન ઝેડ, ગ્રીન એવેન્ચ્યુઅર અને ટાઈગર આઈ અને પાયરાઇટ્સ. આ 5નું કોમ્બિનેશન એવું જબરજસ્ત બનાવેલું છે કે તમારે કાંઈ પણ ફાઇનાન્સ રિલેટેડ જો પ્રોબ્લેમ્સ હોય, કે સપોઝ કોઈને હોમ લોન ચાલે છે, બિઝનેસ લોન ચાલે છે, મોટી લોનમાં પડી ગયા છે, વ્યાજે રૂપિયા ફેરવવાની સાયકલમાં આવી ગયા છે, માણસ બહાર જ નથી આવી શકતો,
તો આવી પ્રકારની અમુક પ્રોડક્ટ્સ હોય છે, જો તમે પહેરો છો તો અલ્ટિમેટલી યુનિવર્સમાં એ તમને એવી રીતે એનર્જીસ પ્રોવાઈડ કરે છે કે તમારું ફાઇનાન્સ ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી એવું તમારું સ્ટ્રોંગ થવા મળશે, તમારું ફાઇનાન્સ તમને પણ નહીં ખબર રહી કે મારું ફાઇનાન્સ કઈ રીતે એટલું બધું ઇમ્પ્રૂવ થાય છે. અને તમે જુઓ તો એની અંદર 5 પ્રકારના અલગ અલગ બીટ્સ બનાવેલા છે. તો એનું મુખ્ય રીઝન પણ એ જ છે, મેં તમને જેમ કીધું કે લોસુ ગ્રીડ છે, તો એની અંદર 10% પણ એવા માણસો નથી કે જેને બધા નંબર્સ આવે છે. તો લોકોને ક્યાંક ને ક્યાંક તો નંબર મિસિંગ થતા જ હોય છે. તો આ નંબર્સને ફૂલફિલ કરવા માટે લોકો એક તો જો જેમસ્ટોન પહેરતા હોય છે અથવા તો ક્રિસ્ટલ પહેરતા હોય છે. તો મેઇન વસ્તુ જ આ છે કે જો હવે આ જેમસ્ટોન છે એઝ કમ્પેર ટુ તમે બ્રેસલેટની કમ્પેરિઝન કરવા જાઓ તો એની કમ્પેરિઝનમાં બહુ મોંઘા બને છે. ઓકે. એટલે મિડલ ક્લાસ ફેમિલી છે એ અફોર્ડેબલ બહુ ઓછા કરી શકે. હવે જે માણસ પોતે જ વ્યાજની સાયકલમાં ચાલે છે, હવે 12,000 રૂપિયાનો નંગ નથી જ લેવાનો. ઓકે. એના જ કમ્પેરિઝનમાં એક એવું બ્રેસલેટ બનાવવામાં આવેલું છે અને 100% એ વર્ક કરે છે. મારા ઓછામાં ઓછા તમને કહું ને તો 200 થી 250 ક્લાયન્ટ એવા છે જે મની મેગ્નેટ બ્રેસલેટ પહેરે છે અને એમના કેટલાય બધા ફાઇનાન્સના ઇસ્યુ સોલ્વ થયા છે. તો આવી રીતે એક આખું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે મની મેગ્નેટ બ્રેસલેટનું કે જો જે લોકોને કાંઈ પણ ફાઇનાન્સનો ઇસ્યુ આવતા હોય છે તો એને 100% પહેરવું જ જોઈએ. ઓકે, એટલે ઇફેક્ટ કરે. 100% ઇફેક્ટ કરે છે. તો આ તમારી સાથે વાત કરવાની એની પહેલાં મેં ઘણા બધા એક્ઝામ્પલ ગૂગલ સર્ચ કરીને કાઢેલા છે કે જેણે ન્યુમરોલોજી રિલેટેડ પોતાના જીવનમાં કંઈ પણ સુધારા કર્યા હોય. હવે તો એમાં એક પહેલું નામ છે આયુષ્માન ખુરાના, જેણે એન એક એડ કરેલો છે વધારે પોતાના નામના સ્પેલિંગની અંદર અને એક જગ્યા ઉપર આર એડ કરેલો છે. તો એની પાછળનું મને તમે થોડુંક સમજાવો. 2-3 એક્ઝામ્પલ મેં કાઢેલા છે, વન બાય વન આપણે સમજીએ. ઓકે. તો આયુષ્માન ખુરાનાના નામ પાછળનું ન્યુમરોલોજી સમજાવો. આખા ન્યુમરોલોજીની અંદર જો તમે મેઇન વસ્તુ જોવા જાવ ને કે જેના પરથી આપણી આખી લાઈફ ચેન્જ થઈ શકે છે. આપણી લાઈફ આમ કહેવાય ને કે 0 to હીરો થઈ શકે. પણ ક્યારે આપણે વાત કરીએ કે જન્મ તારીખ છે, તમે એકવાર પૃથ્વી ઉપર જન્મ લઈ લીધો પછી તમે તમારી જન્મ તારીખ કોઈ દિવસ નથી ચેન્જ કરી શકવાના. જે જન્મ તારીખ છે એ તો એની જ રહેવાની છે. પણ તમારું જે નામ જે છે, સપોઝ મારું નામ છે સુજલ પાંડવ, તો એમાં નામની અંદર તમે કોઈ પણ એક આલ્ફાબેટમાં ચેન્જીસ કરી શકો, ગમે ત્યારે કરી શકો. કેમ કે એ એક એવું ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે અને એ તમે ચેન્જીસ કરો તો ચેન્જ થઈ પણ જશે. ડેટ ઓફ બર્થ ચેન્જ નથી થવાની. એ ગ્રહ તો જે જોડાયેલા છે એમ જ રહેવાના છે. નામ જે છે એ આપણા નંબર્સને સુટેબલ હોવું ખૂબ જ જરૂરી છે. જેમ તમે વાત કરી કે આયુષ્માન ખુરાના, એને એના નામમાં એન અને એના સરનેમમાં એક આર જોડેલો છે. તો એનું ટોટલ કરો, એન એટલે 5 છે અને આર એટલે 2 છે. તો એનું નામ જે પહેલાં હતું એ નંબર 3 ઉપર આવતું હતું. એટલે કોમ્યુનિકેશનનો નંબર હતો, એડવાઇઝરનો નંબર હતો, એકબીજાને એડવાઇસ આપતા, સજેશન આપતા નંબર. પણ એ માણસને પૈસાની જરૂર છે. એટલે કે આપણે જોવા જઈએ તો સેલિબ્રિટીનું મેઇન પ્રાયોરિટી તો ફાઇનાન્સ ઉપર તો હોય જ છે. એણે એનું નામ ચેન્જ કરીને પહેલાં 5 ઉપર કર્યું હતું. કેમ કે પહેલાં એણે ખાલી એક એન જ એડ કર્યો હતો, પછી એણે આર એડ કર્યો. કેમ કે મેં તમને કીધું કે નહીં કે નામ તમે ગમે ત્યારે ચેન્જીસ કરી શકો છો. તો એણે એના નામનું ચેન્જ કરીને નંબર 3 થી પહેલાં નંબર 5 કર્યો. 5 એટલે પાછું મેં તમને કીધું કે મર્ક્યુરી ફાઇનાન્સનો નંબર, અને પાછું એણે એક આર એડ કરીને નંબર 1 ઉપર લઈ ગયા છે, એટલે સૂર્યનો નંબર, રાજાનો નંબર. એટલે આયુષ્માન ખુરાનાના તમે રિસેન્ટલી મૂવી જુઓ 2024 પછીના તો બહુ હિટ થયેલા છે. 1-2 મૂવીમાં એ બહુ એટલે બહુ ફેમસ પણ થયેલો છે. મેઇન રીઝન આ જ છે કે તમે તમારા નામ ચેન્જીસ કરો છો એની પછી તમારી આખી વાઇબ્રેશન અને એનર્જી 180 દિવસમાં એટલી બધી ચેન્જીસ થશે કે તમે માની પણ નહીં શકો. એટલું અચીવમેન્ટ છે. સોરી. ઓકે. પછી એક બીજું સેકન્ડ છે સેલિબ્રિટી કરિશ્મા કપૂર, જેણે એના સ્પેલિંગમાંથી એ જ રિમૂવ કરી નાખેલો છે. હા, જેવી રીતે મેં તમને વાત કરી કે નહીં કે દરેક લોકો, એવું નથી કે સેલિબ્રિટી જ, તમે અને હું બધા જ લોકો નામ કરેક્ટ કરી શકે છે. ઓકે. પણ મેઇન વસ્તુ છે કે એને એની વાઇબ્રેશનની ખબર છે. એને ખબર જ છે કે એના નામનું ટોટલ શેના પર લઈ જવું જોઈએ. એટલે મેજરલી બધા કેસીસમાં આવું જ હશે. તમે 2 સેલિબ્રિટી કે 3 સેલિબ્રિટી નહીં, તમે બહુ બધા એવા લોકો જોવા જશો કે પોતપોતાના નામ ચેન્જીસ કરેલા છે. તો જેમ તમે વાત કરી કે કરિશ્મા કપૂર બહુ મોટા સેલિબ્રિટી છે, આપણે બધા એનું નામ સાંભળ્યું જ છે. તો એના નામમાં એને નંબર 5 રિમૂવ કરેલો છે. 5 છે મર્ક્યુરીનો નંબર છે, પણ એના જે આગળનું જે નામ હતું એ નંબર 8 ઉપર આવતું હતું. એના નામનું ટોટલ એને ચેન્જ કરીને નંબર 3 ઉપર લઈ ગયા છે. કેમ કે એના બર્થ ચાર્ટમાં નંબર 3 મિસિંગ છે. એટલે મેઇન વસ્તુ લોકો આવી રીતે પણ નામ ચેન્જીસ કરતા હોય છે કે જે તમારા બર્થ ચાર્ટની અંદર અથવા તો લોસુ ગ્રીડની અંદર જો નંબર કોઈ મિસિંગ હોય તો એનું પણ ટોટલ આપણે એ નામનું ટોટલ
બર્થ ચાર્ટ મુજબ લઈ જઈ શકીએ, અથવા આપણે લાઈફમાં શેની રિક્વાયરમેન્ટ છે એના ઉપરથી આપણે આપણું નામ ચેન્જીસ કરી શકીએ. જેવી રીતે તમે એક્ઝામ્પલ દીધું કે આયુષ્માન ખુરાના છે, કરિશ્મા કપૂર છે, આવી રીતે તમે જો ગૂગલ સર્ચ અથવા તો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો તમને લોટ્સ ઓફ એક્ઝામ્પલ એવા મળી જશે કે જેણે પોતપોતાના નામ ચેન્જીસ કરેલા છે. મેં પણ મારું નામ ખુદ ચેન્જ કરેલું છે. જો તમે મારા જેટલા પણ પ્રોફાઇલ ઉપર જાશો તો મારું ઓરિજિનલ નામ છે સુજલ પાંડવ, તો આપણે એમાં જોઈએ તો SUJALPANDAV આવે, પણ મેં મારા નામની અંદર મારા નામમાં સુજલમાં પણ એક એ અને પાંડવમાં પણ એક એ રિમૂવ કરેલો છે. કેમ કે એનું પહેલાં જે ટોટલ થતું હતું સુજલ પાંડવનું, જે ઓરિજિનલી જે મારા પેરેન્ટ્સ તરફથી આપણને જે રાખવામાં આવેલું હોય મેજરલી, તો એનું જે ટોટલ થતું હતું 39નું ટોટલ કરો, 3 + 9 તો પાછું 12નું પાછું કરો તો 3 થઈ ગયું, પાછું 1 + 2. આ જ વસ્તુ નંબર 3 છે, પણ મારા બર્થ ચાર્ટની અંદર મેં નોટિસ કર્યું તો નંબર 3 ઓલરેડી મારી અંદર આવી જ રહ્યો છે. તો મારા જે નામનું જે ટોટલ છે તો મને એની કોઈ એડિશનલ એનર્જી નથી જ મળવાની. ઓકે, આ જ વસ્તુને મેં ચેન્જ કરીને નંબર 1 ઉપર લઈ ગયો છું. હવે 39 છે, એમાંથી એક એ અને બીજો એક એ રિમૂવ કર્યો, એટલે એ એટલે 1 + 1 2, એટલે 39 - 2 કરો તો 37 થઈ ગયું. અને એ જે કોમ્બિનેશન છે 37નું, એટલું સુપર કોમ્બિનેશન છે. કેમ કે કોમ્બિનેશન છે બૃહસ્પતિ એટલે કે જુપિટર અને કેતુનું, જે તમને આઈડિયાઝ, ફાઇનાન્સ, હેલ્થ બધી જ વસ્તુ આ બે નંબર પૂરું પાડશે. અને એનું ટોટલ થઈને મેં નંબર 1 કરેલું છે. નંબર 1 એટલે સૂર્યનો નંબર, રાજાનો નંબર. દુનિયાના જેટલા પણ ધનિક લોકો ને ધનવાન લોકો છે એમાંથી 90% પીપલનો જન્મ તારીખ જે છે ને, જેનો મૂળાંક નંબર 1 છે, સૂર્યનો નંબર. એટલા માટે લોકો નામ ચેન્જીસ કરતા હોય છે. અચ્છા, હજી એક નામ છે, એની સ્ટોરી તમે જણાવી દો. અજય દેવગણ એ શું મતલબ? હા, અજય દેવગણ તમે જુઓ સેલિબ્રિટી, એમ પણ બહુ હાઇલાઇટેડ સેલિબ્રિટી છે અને ફેન બેઝ એનું બહુ મોટું છે, આપણે જોયું છે, અને એના મૂવીઝ પણ એટલા બધા હિટ થાય છે. હવે એમના નામની અંદર તમે સરનેમમાં એક નોટિસ કરશો ને તો એનું જે ઓરિજિનલ સરનેમ છે દેવગણ, તેમાં DEVGAN આવવું જોઈએ ઓરિજિનલી આપણે વાત કરીએ તો, પણ એમના સરનેમમાં ક્યારેય પણ એ લખતા જ નથી. છેલ્લા 8 વર્ષથી એ નથી લખતા. એની પછીના એના જેટલા પણ મૂવી આવ્યા તમે જોયેલું, સિંઘમ છે, સિંઘમ અગેન છે, સિંઘમ રિટર્ન છે, બહુ બધા મૂવીમાં પોતે પ્રોડ્યુસર પણ બની ગયા છે, ફાઇનાન્સ પણ, જે મૂવી પણ એ ખુદ બનાવી રહ્યા છે. એટલે પહેલા એનું જે નામ હતું એ નંબર 2 ઉપર હતું, ચંદ્રનો નંબર. ચંદ્ર છે એકદમ ઇનસ્ટેબલ નંબર છે, એકદમ ઇમોશનલ નંબર છે. તમે કોઈ વસ્તુની અંદર પ્રેક્ટિકલી વસ્તુ તમે કરવા જાશો તો તમને નંબર 2 ક્યારેય પણ સાથ નહીં આપે. એટલે એણે નંબર એ જે એ કહેવાય એ એણે રિમૂવ કરી દીધો, એટલે 2 - 1 કરો તો પાછો સૂર્યનો નંબર, રાજાનો નંબર. એટલે અજય દેવગણનું નામ જે છે એમને એ એક રિમૂવ કરી દીધેલો છે કે એમને પણ એક રાજાની વાઇબ્રેશન જોતી છે. એટલે હાલમાં તમે જુઓ, તમે ક્યાંય પણ એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરો, ગૂગલ સર્ચ કરો, તો એમના સરનેમમાં ક્યારેય પણ એ લખશે જ નહીં. ઓકે, આ તમે જેટલા નંબર કીધા 1 થી 9, એમાં સૌથી સ્ટ્રોંગ નંબર કયો? એક જ? નહીં. હવે જો આપણે વાત કરીએ, આપણે આમ જોવા જઈએ ને તો કોઈ નંબર ખરાબ તો છે જ નહીં, બધા નંબર ગુડ છે, બધા બેસ્ટમાં બેસ્ટ નંબર છે. તો મેં તમને કીધું એમ કે એની વાઇબ્રેશન આપણે જાણવી ખૂબ જ જરૂરી છે કે તમારી માટે કયા સુટેબલ નંબર છે. હવે 9 નંબર છે, 1 થી લઈને 9, એમાં જો બેસ્ટમાં બેસ્ટ નંબર કહીએ કે જે ફાઇનાન્સનો નંબર છે, લક્ઝરીનો નંબર છે, તમને કારકિર્દી, માન, વૈભવ આ બધી વસ્તુ આપે, તો એ 4 જ નંબર આપશે, નંબર 1, નંબર 3, નંબર 5 અને નંબર 6. કેમ કે આ 4 જે નંબર છે ને એ અલ્ટિમેટલી પહેલાં તો એ ફાઇનાન્સ સાથે કનેક્ટેડ છે. અને મેજરલી 90% પીપલ્સ હોય છે એને ફાઇનાન્સનો પ્રોબ્લેમ હોય. ફાઇનાન્સ જ જો કમ્પ્લીટ થઈ જશે તો બીજા બધા પ્રોબ્લેમ્સ તમને દેખાવાના જ નથી. એટલે જો નંબર 5 અને 6ની વાત કરીએ તો 5 છે બુધનો નંબર અને 6 છે શુક્રનો નંબર. આ બંને વસ્તુ પહેલાં તો તમને ફાઇનાન્સ એટ્રેક્ટ કરવાની સ્ટાર્ટ કરી દેશે. એની માટે અમુક પ્રોડક્ટ્સ આવતી હોય છે, અમુક એવા પદાર્થ આવતા હોય છે જે આપણા બોડી સાથે કનેક્ટેડ હોવા ખૂબ જ જરૂરી છે. એટલે જો વાત કરીએ તો નંબર 1, 3, 5 અને 6 આ નંબર એવા છે કે જે તમને ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી પોઝિટિવ એનર્જી જ આપશે. અને જો તમે એમ વાત કરીએ કે બેડ નંબર્સ, કે બેડ એટલે માટે કે એ થોડાક સ્ટ્રગલિંગ નંબર છે અને હાર્ડ વર્કિંગ નંબર છે. એ છે નંબર 4, 4 એટલે રાહુ, નંબર 8 એટલે શનિ મહારાજ. આ બંને નંબર એવા છે કે એ તમને ડિરેક્ટલી કોઈ રિઝલ્ટ નહીં આપે. એની પાછળ તમારે ઓછામાં ઓછું 180, 200, 250, 400 દિવસ સુધી મહેનત કરવી પડશે. એની વાઇબ્રેશન જાણવી પડશે, એ કઈ રીતે વર્ક કરે છે, એ શેમાં બિલીવ કરે છે, આ વસ્તુ તમારે જાણવી પડશે, પછી એ તમને રિઝલ્ટ આપશે. ત્યાં સુધી તમને ડિરેક્ટલી રિઝલ્ટ આપવાના જ નથી. એટલે મુખ્ય નંબર છે, જો કોઈ લોકોએ ચેન્જીસ કરવું છે નામમાં, મોબાઈલ નંબર ચેન્જીસ કરવો છે, તો આ વસ્તુ એમને ખાસ જાણવી જોઈએ કે મુખ્ય નંબર છે તો નંબર 1, 3,
5 અને 6, જે કેવું છે કે મેજરલી બધા લોકોના ફ્રેન્ડ નંબરમાં જ આવતા હોય છે. અને 4 અને 8ની વાત કરીએ ને તો એ 90% લોકોને એનિમી નંબર્સમાં જ આવતા હોય છે. એટલે એને ક્યાંક ને ક્યાંક રીતે થોડીક મગજમારી રહે જ તે. એટલે લોકો મોબાઈલ નંબર બી ચેન્જ કરાવે. હા, અત્યારે તમે इंस्टाग्राम ઉપર કે સોશિयल मीडिया પર ક્યાંક ને ક્યાંક વાત સાંભળતા જશો कि क्या आपका मोबाइल नंबर है आपकी डेट ऑफ बर्थ के साथ कंपेरेबल है, अलाइन है. મેન વસ્તુ આ જ છે કે જે નંબર્સ છે મોબાઈલ નંબર ચેન્જીસ કરવાનું પણ મુખ્ય રીઝન શું છે એ પણ આજે તમને જણાવું. હવે અત્યારે તમે એઝ અ બિઝનેસમેન છો, તમે અત્યારે સવારે જાગો છો, કમ્પ્લીટ કામ કરીને ઓફિસ પર જાઓ છો કે વોટ એવર અલગ લોકો સાથે મીટિંગ કરો છો, તો તમે વર્ચ્યુઅલી બધા સાથે શેનાથી કનેક્ટેડ છો? મોબાઈલ નંબર. આપણે મેન વસ્તુ એ જ છે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલા જઈએ તો મોબાઈલ નંબર હતો જ નહીં, તો ત્યારે કઈ રીતે એનર્જી વર્ક કરતી? ત્યારે લોકો પત્ર વ્યવહારથી કામ કરતા, એટલે એ એનર્જી લોકોને આવતી જ નહોતી. હવે બધી જ વસ્તુ આપણે મોબાઈલ નંબરથી કરીએ છીએ. વોટ એવર XYZ કોઈ પણ પીપલ સાથે આપણે કનેક્ટેડ છો, તમે કોઈ ક્લાયન્ટ સાથે કનેક્ટેડ છો, કોઈ એમ્પ્લોય સાથે કનેક્ટેડ છો, કોઈ બિઝનેસમેન સાથે કનેક્ટેડ છો, તો તમે મોબાઈલ નંબરથી જ કનેક્ટેડ છો. અને તમે મોબાઈલ નંબરથી જ તે લોકો તમને ઓળખે છે. સપોઝ સવારે ઉઠ્યા, તમારું કામ છે, એઝ પર આપણે એક્ઝામ્પલ વાત કરીએ કે આજે મારે ભાવિનભાઈનું કામ છે, તો હું ફોનમાં ડાયલ કરીશ ભાવિનભાઈ, તો તમારો નંબર આવશે. નંબરથી જ તે તમારી અત્યારે ઓળખાણ છે. તો જે નંબરનું જે ટોટલ જે છે, આખા નંબરનું ટોટલ, એ તમારા ફેવરેબલ નંબર સાથે અલાઇન હોવું ખૂબ જ જરૂરી છે. જેમ આપણે વાત કરીએ કે તમારા મોબાઈલ નંબરનું ટોટલ નંબર 4 અને 8 સાથે આવશે, પાછી તે જે સાયકલ મેં તમને કીધી, સ્ટ્રગલિંગ, હાર્ડવર્કિંગ, મગજમારી, એ વસ્તુ અલ્ટિમેટલી ચાલુ થવાની જ છે. અને આ વસ્તુ તમને એક એવું મિથ કહું ન્યુમરોલોજીની અંદર, જે પણ લોકોના મોબાઈલ નંબરનું ટોટલ 4 અને 8 પર આવતું હશે, અને જે માણસ બહુ મોટી લોનમાં પડેલો હશે, જે માણસ વોટ એવર કે બિઝનેસ લોન છે કે હોમ લોન છે કે કોઈ પણ પ્રકારની લોન, એની લોન પૂરી થવાની કોઈ ચાન્સીસ જ નહીં રહી. ઓકે. લોન ઉપર લોન લેતો જાય છે. આપણે એક્ઝામ્પલ ઇસ્કી ટોપી ઉસ્કે સર, આપણે નામ સાંભળ્યું જ છે કે આની પાસેથી આજે મારે 50,000 ઉછીના છે, તો એ તો નથી પૂરા થતા, હું બીજા પાસેથી લઉં ને એને દઉં છું. આ સાયકલ કન્ટિન્યુઅસલી માણસ કરશે. એને કરવી નહીં હોય, પણ એ ઓટોમેટિકલી કરવી જ પડશે એને. કેમ કે એ બંને નંબર છે બહુ અઘરા નંબર છે. ખરાબ નથી પણ અઘરા છે. એટલા માટે લોકો પોતાના મોબાઈલ નંબર ચેન્જીસ કરતા હોય છે. મેં મારો નંબર પણ ખુદ ચેન્જ કરેલો છે. મારા ફેમિલીમાં પણ લોકોએ નંબર ચેન્જ કરેલો છે. અને એની પછીથી વાઇબ્રેશન 100% બહુ પોઝિટિવ વાઇબ્રેશન આવતી હોય છે. ઓકે. એટલે એક તો ફાઇનાન્સમાંથી તમને હેલ્પ કરે, તમારા કરિયરમાં તમને હેલ્પ કરે. બીજા ફેક્ટરમાં હું તમને વાત કરું તો મેન તો આપણે ફાઇનાન્સ તો કહેવાય, શરીર હશે તો કમાશું એની જેવી વાત છે. હેલ્થમાં કેટલો ઇફેક્ટ કરે? હેલ્થમાં 100% ઇફેક્ટ કરે છે. હવે જેવી રીતે 1 થી લઈને 9 નંબર્સની જે પણ કાંઈ કેરેક્ટરિસ્ટિક હોય છે ને, એમાં મેજરલી મેં તમને વાત કરી ને તો 5 ફેક્ટર્સ હોય. આજે તમને થોડુંક ડિટેલ્સમાં તમે જે ક્વેશ્ચન કર્યો તો આપણે વાત કરીએ કે નંબર્સ છે, જે ડેટ ઓફ બર્થ સાથે કોઈ બાળક જન્મે છે, તો એ આખા બાળકની લાઈફમાં 5 ફેક્ટર્સ આવતા હોય છે. એટલે આપણે સ્ટેજ કહી શકીએ કે 5 સ્ટેજ આવે. જો બાળક જન્મે છે તો સૌથી પહેલાં તો એ બાળકનો જન્મ થવો એ જ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જન્મ તો થઈ ગયો છે, પણ એની કરિયર શું છે, કોની સાથે મેરેજ કરશે, ફાઇનાન્સ ક્યાંથી કલેક્ટ કરશે. તો આવા 5 ફેક્ટર્સ હોય છે ન્યુમરોલોજીની અંદર. પહેલું તો જે બેબીનું બોર્ન થાય છે એ. બીજું એનું સ્ટડી, એજ્યુકેશન, કે એજ્યુકેશનમાં જશે તો કંઈક કરિયર સેટ કરશે ને. તો મેઇન વસ્તુ કે એનું એજ્યુકેશન. ત્રીજી વસ્તુ એનું કરિયર. ચોથી વસ્તુ, આ બધી વસ્તુ સેટ થાય છે પછી લગ્નનો સમય આવે છે, રિલેશનશિપ. કે અત્યારે તમે મેજરલી કેસમાં જોતા હોવ છો, અત્યારે તો એટલું તમે જેમ કીધું જેનઝી જનરેશન, લવ મેરેજ, અરેન્જ મેરેજ લોકો કરતા જ હોય છે અત્યારે. ઘણા લોકોના ટકે છે, ઘણા લોકોના નથી ટકતા, બ્રેકડાઉન આવી જાય છે. પછી એની પછી વાત કરીએ, મેરેજ થઈ જાય છે તો એની પછી ફાઇનાન્સ, કે તમારું પૈસાનું મેન ગ્રોથ ક્યાંથી છે, પૈસાનો સોર્સિસ ક્યાંથી છે. એમાં 2 વસ્તુ આવે, એક તો કાં બિઝનેસ છે કાં તો જોબ છે. બંને જગ્યાએથી તમે પૈસા કલેક્ટ કરી શકો છો અથવા તો પૈસા ગ્રોથ કરી શકો છો. અને એની પછી આવે હેલ્થ. તો આ 5 થી 6 પ્રકારના સ્ટેજ હોય છે જે દરેક લોકોના લાઈફમાં આવતા હોય છે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે અથવા તો બહુ હાઈફાઈ ફેમિલીમાંથી છે, પણ એ વસ્તુ તો આવતી જ હોય છે. તો હેલ્થ છે ને એ 1 થી લઈને 9 નંબર્સની અંદર એવું અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી પર્ટિક્યુલર નંબરને એવું અસાઇન કરવામાં આવેલું છે. એમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, નંબર 3 એટલે કે બૃહસ્પતિ. જે પણ લોકોનો જન્મનો એટલે કે મૂળાંક અથવા તો ભાગ્યાંક નંબર 3 ઉપર આવે છે બૃહસ્પતિ, એને પેટ રિલેટેડ સમસ્યા થશે ને થશે જ તે. ઓકે. તમે એવું એક્ઝામ્પલ જોયું હોય કે તમે આજુબાજુ માર્કેટમાં જોવો, સગાવાલામાં જોવો, સંબંધીમાં જોવો, કોઈ મહેમાન આવતા હોય ઘરે બેસવા તો વાત કરતા હોય કે મેં મોટામાં મોટા ડૉક્ટરને બતાવી દીધું, પણ હજી આ પેટની સમસ્યા જાતી જ નથી. એટલે કેવું છે કે અકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી આ બધી વસ્તુ હોય જ છે,
પણ મારું માનવું એવું છે કે જો તમે ન્યુમરોલોજીની અંદર એકવાર આવો છો, તમે એ જાણો છો, તો હેલ્થની વસ્તુ નહીં જાણવાની. એનું રીઝન છે, જો તમે જાણો છો તો તમે તમારી પોઝિટિવ વસ્તુ જાણવા માટે એ વસ્તુ જાણો છો. હવે હેલ્થ જે છે, તમે એકવાર તમને ખબર પડી ગઈ કે મને આ સમસ્યા આવવાની જ છે, તો તમે પોઝિટિવ કરતાં સૌથી વધારે નેગેટિવ વસ્તુ જાણી લીધી. તો હેલ્થ રિલેટેડ મારું માનવું એવું છે કે હેલ્થ રિલેટેડ વસ્તુ નહીં જાણવાની અને એનું કન્સલ્ટ પણ નહીં કરવાનું અને એ લોકોને એડવાઇસ પણ નહીં આપવાની. એનું રીઝન છે કેમ કે લોકો એકવાર આ વસ્તુ જાણે છે તો એને વધારે ને વધારે પૈસા કમાવા છે, વધારે ને વધારે લોકો સાથે મળવું છે અને એને એની લાઈફમાં અત્યારે જે હાલમાં સ્ટેજ ઉપર વર્ક કરે છે એની કરતાં એક પ્લસમાં એને વર્ક કરવું છે. તો એ વસ્તુ આપણે હેલ્થને કન્સિડર ના કરાય. મારું માનવું આવું છે. ના, મને આ વસ્તુ ગમી કેમ કે એ એક મેઇન વસ્તુ છે. તમે એને આવી રીતના ના લઈ શકો એમ કે લાઈક પોઝિટિવ માટે યુઝ કરો ને. એક્ઝેક્ટલી. ભાઈ સક્સેસ થવું છે, મારે આ ફિલ્ડ ચૂઝ કરવી છે, આ કરિયર ચૂઝ કરવું છે, તો મારા માટે રાઈટ છે કે નહીં. હવે હેલ્થ માટે તમે આ વસ્તુને, મને આ વસ્તુ ગમી. હવે તમે અત્યાર સુધી જેટલા પણ કન્સલ્ટેશન કર્યા હોય અને એમાંથી તમારો કોઈ બેસ્ટ અત્યાર સુધીનું યાદ હોય તમને, અથવા તો તમે એની લાઈફ ચેન્જ થતાં જોઈ હોય આફ્ટર ન્યુમરોલોજી પ્રમાણે જે પણ ચેન્જીસ કર્યા પછી, તો એ મને થોડાક શેર કરો. જેમ તમે વાત કરી એવી રીતે એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું. મારા એક ફાધરના જ ફ્રેન્ડ છે, હાલમાં યુએસએમાં છે. મેઇન સ્ટોરી યુએસએની જ છે. એ માણસ 18 વર્ષથી યુએસએના વિઝા મૂકે છે. ઓકે. એણે 4 થી 5 વાર ફાઇલ કરેલી હતી યુએસએની, પણ 4 થી 5 વાર રિજેક્શન આવેલું હતું. ઓકે. મારા ફાધરે એમને કીધું કે તું એકવાર સુજલ સાથે કન્સલ્ટ કરી જો, એ તને થોડાક આઈડિયાઝ આપે. એમાં કેવું છે કે આપણે જે ડેટ બુક કરવાની આવે યુએસએ ફાઇલ, આપણે કોઈ પણ જે મૂકીએ એમાં ડેટ ફિક્સ કરવાની હોય, તો જે ડેટ છે એ ડેટ આપણી સાથે ફ્રેન્ડ નંબર્સમાં આવવી ખૂબ જ જરૂરી છે. મેં એની આગળનો જેટલું પણ પાસ્ટ રેકોર્ડ જોયો ને, બધા એકદમ જ એનિમી નંબર્સમાં હતા. જે ઓલી 4 અને 8 વાળી વાત કરી, એ માણસનો પોતે મૂળાંક પણ 4 હતો અને એને જેટલી પણ ડેટ બુક કરી ને, નંબર 8માં આવે, નંબર 2માં આવે, નંબર 4માં આવે, કોઈ બેસ્ટમાં બેસ્ટ ડેટ આવતી જ નહોતી. પછી મેં કીધું કે હું તમને આ વખતે ડેટ સિલેક્ટ કરીને આપું છું, એ દિવસે તમે જાજો, ત્યારે તમે ઇન્ટરવ્યૂ પાસ કરજો અને 100% ચાન્સીસ છે કે તમે એ ઇન્ટરવ્યૂ ક્રેક કરી જ લેશો અને તમે યુએસએ પહોંચી જ જાશો. ઓકે. હાલમાં એ માણસ યુએસએમાં છે. યુએસએ ગયા એને 3 વર્ષ થઈ ગયા છે અને એ અત્યારે ત્યાં એનો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે. એટલે જે માણસ 18 વર્ષથી, સમજો કે લોકો હોપ પણ છોડી દે, હવે વસ્તુ કરવી જ નથી, 18 વર્ષથી થઈ ગયું, હજી રિઝલ્ટ મળતું જ નથી, એ માણસને આપણે એના લાઈફમાં ચેન્જીસ કરી દીધા છે. એનું મેં માણસનું નામ પણ ચેન્જ કરેલું છે. નામ ચેન્જીસ કરવામાં એ જ કે 1-2 આલ્ફાબેટ જ આપણે ચેન્જીસ કરવાના છે, આખા નામ નથી ચેન્જ કરવાના. સપોઝ મેં મારી એક્ઝામ્પલ વાત કરી કે સુજલ પાંડવ છે, તો એક એ અને બીજો એક રિમૂવ કર્યો છે, તેનું જે પ્રોનન્સિએશન છે, બોલવાની જે ગતિ, એ સેમ જ રહેશે. ઓલામાં પણ સુજલ પાંડવ રહેશે, આમાં પણ સુજલ પાંડવ જ રહેશે, પણ એની જે વાઇબ્રેશન જે છે નંબરની, એ ચેન્જીસ થવું ખૂબ જરૂરી છે. એટલે જે આ માણસ છે એને લાઈફની ઘણી બધી વસ્તુને એને ચેન્જ કરેલી છે. મોબાઈલ નંબર પણ ચેન્જ કરેલો છે. ઇવન યુએસએમાં પણ એને નંબર સિલેક્ટ કરીને લીધેલો છે આપણા કન્સલ્ટ કરાવ્યા બાદ. ઓકે. ઘણું બધું મને માહિતી મળી ગઈ છે. બસ એક લાસ્ટ મેસેજ વ્યુઅરને બી આપવો છે કે 1 થી 9 નંબર છે, જેટલું હું અત્યાર સુધી સમજી શક્યો છું એના આધાર ઉપર કહું છું કે એમાંથી તમે એમ કીધું કે અમુક નેગેટિવ નંબર છે. નેગેટિવ આમ અમુક પોઈન્ટ ઓફ વ્યૂથી નેગેટિવ છે, પણ નેગેટિવ હોતા નથી, પણ એનું બી સોલ્યુશન છે. તો અમુક નેગેટિવ નંબર છે, ઘણા લોકોને કનેક્ટ થતા હોય નેગેટિવ, અને ઘણા લોકોને પોઝિટિવ નંબર એના નસીબમાં આવ્યા હોય. તો જેને નેગેટિવ આવ્યા છે તેને બેસી નથી જવાનું કે ભાઈ મારે નેગેટિવ જ નંબર છે એટલે કંઈ થવાનું જ નથી, અને જેને પોઝિટિવ નંબર છે એને બી પોઝિટિવ નંબર આમ પકડીને હાથમાં નથી બેસી જવાનું કે ના ભાઈ મારી પાસે પોઝિટિવ નંબર જ છે એટલે બધું જ થઈ જશે, કાંઈ મારે મહેનત કરવાની બી જરૂર નથી. મહેનત કરવાની જ છે, પણ એક ન્યુમરોલોજીને તમારે એક રાઈટ વેથી એને એક્સેપ્ટ કરવાનું છે, રાઈટ વેથી એનો યુઝ કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ વ્યક્તિ પાસેથી સલાહ લેતા હોઈએ છીએ, જેમ કે પેરેન્ટ્સ હોય છે, આપણા ટીચર્સ હોય છે, ગુરુ હોય છે કે ભાઈ મેડમ મારું 12મું પતી ગયું છે તો મારે શું કરવું જોઈએ, અથવા તો આફ્ટર આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ તો અમુક એવું ડિસિઝન લેવું હોય, જેમ કે કંપનીમાં એમ્પ્લોય હાયર કરવા છે, કઈ કંપનીની અંદર આપણે એક્સપાન્ડ કરવું છે, તો આપણે પૂછતા હોઈએ છીએ અમુક બિઝનેસમેનને કે ભાઈ શું કરવું છે. તો એની જગ્યાએ ઘણા લોકોને એવો ટ્રસ્ટ ઇસ્યુ હોય કે હું કોઈ વ્યક્તિને શું કરવા પૂછું. તો એવા લોકો માટે ન્યુમરોલોજી ખાસ હેલ્પ કરે, કેમ કે આ એક જૂનું શાસ્ત્ર છે આપણું, તો એને પૂછો અને એ જે કહે છે અથવા તો તમારી સાથે જે કનેક્ટ થાય છે, જે તમારે વાઇબ કલેક્ટ કરવાની છે, નામ ચેન્જ કરીને, નંબર ચેન્જ કરીને, અથવા તો તમારા ન્યુમરોલોજી અથવા તો તમારું જે ચાર્ટ છે તે સમજીને એ વેથી પોઝિટિવ વેથી યુઝ કરો. બાકી મહેનત ચાલુ રાખવાની છે 100%, કારણ કે મહેનત કર્યા વગર નથી કંઈ થવાનું. તમને હેલ્પ કરશે એક રાઈટ ડાયરેક્શન માટે કે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેટલો ટાઈમ લાગી શકે છે,
એ ટાઈમને કઈ રીતે ઓછો કરી શકો છો, તમે જે ફિલ્ડમાં છો તે રોંગ છે કે રાઈટ છે. Yes. આઈ થિંક આના માટે તમને વધારે હેલ્પ કરી શકે. જેમ તમે વાત કરી કે ન્યુમરોલોજી છે એ તમને ડિરેક્શન પ્રોવાઈડ કરશે કે તમારે કઈ ડિરેક્શનમાં જવાનું છે. આપણે ટ્રેનની વાત કરીએ કે સપોઝ તમારે હૈદરાબાદ જવું છે તો તમે દિલ્હીની ટ્રેનમાં કદાચ 1000 વાર બેસશો તો હૈદરાબાદ તો પહોંચવાના જ નથી. તમારે હૈદરાબાદ જવા માટે હૈદરાબાદની જ ટ્રેનમાં બેસવું પડશે. એક્ઝેક્ટલી ન્યુમરોલોજી આવું જ કહે છે કે તમારે કઈ ડિરેક્શનમાં જવાનું છે. ડિરેક્શનમાં ગયા પછી પણ મહેનત તો તમારે કરવાની જ છે. મહેનતનું કોઈ સબસ્ટિટ્યુટ નથી. મહેનત કર્યા પછી જ તમને રિઝલ્ટ મળશે. બસ ન્યુમરોલોજી એવું પ્રોવાઈડ કરશે તમને કે તમારી માટે સુટેબલ ફિલ્ડ કઈ છે, તમારી માટે નંબર્સ કયા સુટેબલ છે. અને લોકો નંબર ચેન્જીસ કરવા માટે કોઈ પણ હદે જાય છે અને લોકો નંબર ચેન્જીસ કરે પણ છે. એઝ પર તમે વાત કરી કે પોતાનું નેમ ચેન્જીસ કરે છે, બિઝનેસ ચેન્જીસ કરે છે, એટલે કે બિઝનેસના નેમની અંદર પણ ચેન્જીસ કરે છે અને એના અમુક આઈડિયાઝની અંદર પણ ચેન્જીસ કરે છે. પછી પોતાનો મોબાઈલ નંબર ચેન્જીસ કરે છે. લોકો ઘર પણ ચેન્જીસ કરે છે પોતાના નંબર્સની લીધે. ઓકે. એટલે બહુ બધા આવા ક્રાઇટેરિયા આવે છે અને આપણે લોકોને એકદમ 100% શ્યોરિટી સાથે કન્સલ્ટ કરીએ છીએ. અને બહુ સારું નોલેજ છે. મેં તો આ 21 વર્ષની અંદર ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. તો મારો ટાર્ગેટ તો એવો છે કે જેટલા પણ પોઝિટિવ વેથી તમે ન્યુમરોલોજી અથવા તો એસ્ટ્રોલોજી કે કોઈ પણ એક ઓકલ્ટની ફિલ્ડને તમે જાણો તો તમારી લાઈફ ઘણી બધી ઇઝી બની શકે એમ છે. તો તમારે આનું નોલેજ લેવું જ જોઈએ અને નોલેજ લીધા પછી તમને 100% લાભ જ થશે, નુકસાન તો થશે જ નહીં. આ વસ્તુ તો ગેરંટી છે. કેમ કે આની અંદર કોઈ એવી અંધશ્રદ્ધા છુપાયેલી છે જ નહીં કે સપોઝ આપણે વાત કરીએ કે આની અંદર કરશું તો આપણે આટલી બધી વિધિ કરવી પડશે, આ કરવું પડશે, તે કરવું, એવું કોઈ જ વસ્તુ નથી. આની અંદર જે કાંઈ પણ રેમેડીઝ છે, જે કાંઈ પણ નાના નાના ઉપાય છે એ બધું સાયન્સ રિલેટેડ અને નેચરની રિલેટેડ જ છે. જે કરવાથી ભગવાન પણ ખુશ થવાના છે. જો ભગવાન ખુશ થશે આપણા થ્રુ તો ભગવાન ઓટોમેટિકલી આપણે ખુશ કરવાના છે આપણને. મેઇન વસ્તુ એ જ છે કે દરેક લોકો ન્યુમરોલોજીનું નોલેજ જાણવું જોઈએ ને જાણ્યા પછી તમને 100% ખૂબ ફાયદો થવાનો છે. તો એકવાર એ નોલેજ જાણો. થેન્ક યુ સુજલભાઈ, ઘણી બધી માહિતી મળી. એક આપણું જૂનું શાસ્ત્ર વિશે જાણીને બી ખૂબ આનંદ થયો. તો જે પણ લોકોએ અત્યાર સુધી પોડકાસ્ટ જોયો તેમાંથી કોઈ પણ લોકોને રાઈટ ડાયરેક્શનની અગર જરૂર હોય અથવા કંઈ પણ કરિયર રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ, કંઈ પણ જે ફિલ્ડમાં એ કામ કરે છે ફિલ્ડ વિશે રાઈટ છે કે રોંગ છે, શું છે તે જાણવું હોય તો સુજલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એમનું ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલી છે, ઇન્સ્ટાગ્રામ બાયોમાં ડિટેલ્સ આપેલી છે. એન્ડ થેન્ક યુ સુજલભાઈ ફોર કમિંગ. થેન્ક યુ. થેન્ક યુ ભાવિનભાઈ.